હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ભૂમિ તો જે સ્કૂલેથી નથી આવ્યો, દર સ્કૂલેથી આવી ગયો છે. જમવાનું બની ગયું છે. ભાવેશ ને દર્શ ને બધા જમી લેશે અને હું મારા મગ ખાઈ લઈશ. પછી અમે જઈએ છીએ ભાવનગર. દર્શને ને એના ચેતનભાઈને એને આગળ મૂકતા જઈશું અને ભૂમિતને સ્કૂલ ટ્યુશન શરૂ છે એટલે એને મૂકતા જઈશું. તડકો છે એટલે ટુ વ્હીલ લઈને જવાનું છે, કેમ કે ગાડી સર્વિસમાં પડી છે, ફોર વ્હીલ ને એને લેવા જ જઈએ છીએ. તો બાઇક ઉપર દર્શને એને લઈ જાય, તડકો લાગી જાય તો અત્યારે બહુ તબિયત ખરાબ થઈ જાય, એના કરતાં બેટર છે કે અમે બે જ જઈએ, લઈને આવીએ. અને એને મૂકીને જાય છે. ફટાફટ જમીને અમે નીકળીએ. હું લઈ લઉં છું મગ, ભાવેશ જમી લેશે અને હારે લઈ લઈશું અમે અમારા જ્યુસ. આજે કાઢી નાખ્યું છે મોસંબીનું જ્યુસ. ચલો જો ફ્રેન્ડ્સ, હવે અમે નીકળીએ છીએ અને જઈએ છીએ ભાવનગર. મોઢે બાંધવા લઈ લીધી છે ચૂંદડી અને એક્સ્ટ્રા ચૂંદડી હારે લીધી છે, કંઈ જરૂર પડી તો. અને લઈ લીધું છે મારું જ્યુસ બોટલમાં. જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ હવે ભાવનગર જવા માટે. પાલીતાણાને બહાર જ નીકળ્યા છીએ હજુ. ભાવેશ કે હું મોઢે રૂમાલ બાંધી દઉં એટલે ઊભા રહ્યા હતા. જવા દે ભાવેશ, એટલે ઊભા રહ્યા હતા અને અમે નીકળી ગયા છીએ બેને. ભાવેશ, ભૂમિત ને દર્શ ને બેને ઘરે મૂક્યા છે અને ચેતનભાઈને એને ઘરે રાખ્યા છે. એટલા માટે મારા સ્ટાફને એટલે ત્યાં કાઢશે ત્યાં અમે આવતા રહીશું. ભાવેશ, હા ચાલો લોંગ ડ્રાઈવ હવે તડકાની. સાચેમાં તો લોંગ ડ્રાઈવ કરવાની છે ને ચોમાસામાં મજા આવે, કે ચોમાસું હોય ને ત્યારે ઠંડક હોય, વાદળા હોય, બહુ મસ્ત વાતાવરણ હોય. પણ હવે અત્યારે કરવાની છે. ચાલો મગજ વેચી કરવાની. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ હુન્ડાઈની એજન્સીએ. અમારે થઈ ગઈ છે સર્વિસ અને ભાવેશ આવે અંદર ગેસ પૂછવા તો નીકળી જાય. કાં હું અંદર વેઇટિંગમાં બેઠી છે હવે. અને થોડુંક લઈ લઈશું જ્યુસ. હવે ટાઈમ થઈ ગયો છે, પહોંચ્યા છીએ હજુ ભાવનગર. ચલો ફ્રેન્ડ્સ, હવે અમે નીકળ્યા છીએ એજન્સીમાંથી અને જઈએ છીએ ક્રોમામાં. અમારો એક સામાન લેવા જવાનો છે. ચાલો તમને ત્યાં જઈને બતાવીએ. જો ફ્રેન્ડ્સ, લઈ લઈશું હું મારું જ્યુસ. અત્યારે ભાવેશ જ ચા પી લીધી છે ત્યાં એજન્સીવાળાએ પાઈ એટલે અને હું લઈ લઉં છું જ્યુસ ને હું જ્યુસ પી લઉં છું. હવે જઈએ પછી ક્રોમામાં આગળ વધીએ. વચ્ચે ગાડી ઊભી રાખીએ એની સીટ બેલ્ટ બાંધવા અને હું લઈ લઉં જ્યુસ. ચલો આગળ વાત કરીએ પછી. જો ફ્રેન્ડ્સ, અમે ક્રોમામાંથી આ લઈ લીધું છે TCLનું ટીવી એન્ડ્રોઈડ મૂકવા માટે. ચાલો અમે લઈને ટીવી હવે નીકળી ગયા છીએ. ભૂમિતને ટ્યુશન શરૂ છે, કેમેરામાં જોયું છે અને 3:30 થઈ ગયા છે. અમે અહીંથી નીકળી ગયા છે એના ટીવી લઈને. અહીંથી ક્રોમામાંથી નીકળ્યા છીએ ને હવે 4:30 જેવું થઈ છે ને ત્યાં અમે પહોંચી જઈશું પાછા પાલીતાણા. અને દર્શભાઈને એને ચેતનભાઈને એની જોડે રમે છે. ફોન કરી લીધો અમે અને ચાલો તમને સીધા મળીએ પાલીતાણા જઈને. કા જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ઘરે અને દર્શભાઈ જો બેઠા બેઠા ખાય છે ઓઇલ ફ્રી પોપકોર્ન અને ઓઇલ ફ્રી ભૂંગળા. એમના માટે બનાવ્યા હતા. એ જો પોપકોર્ન મેકર લીધું હતું ને એમાં ઓઇલ ફ્રી ભૂંગળા બનાવ્યા છે અને ઓઇલ ફ્રી પોપકોર્ન છે. લાઇટ પડે છે એટલે બધી ઓઇલ ફ્રી પોપકોર્ન છે અને ઓઇલ ફ્રી ભૂંગળા છે. દર્શુભાઈ ખાય છે. કા દર્શ, સૂઈ ગયો તો તું અમે ગયા ત્યારે? હે, ઉઠ્યો જ છે, એનું મૂડ નથી. જો અને આ વાયરલેસ માઉસ મળ્યું એક, તો એ લેતા આવ્યા. એક તો પહેલાં લીધું હતું નીચે મેડિકલ માટે ને આ લેપટોપ માટે અત્યારે લીધું છે. એક લેપટોપમાં યુઝ કરવા માટે. અને ભૂમિતભાઈ ટ્યુશન પૂરું થઈ ગયું છે ને જો એનું મોઢું બંધ જ નહીં થાય. અમારે આને ક્યારે નહીં વેઇટ ઘટે. ચલો આગળ તમને આખો દિવસ અમારો શેર કરીએ પછી. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. અત્યારે બની ગયું છે બાજરાનું રોટલું અને રોટલી છે, ડુંગળી છે, પાપડ છે અને રીંગણા, બટેટા, ચણાનું ઓછા તેલમાં સાવ રસાવાળું શાક છે. આજે રસોઈ મેં બનાવી છે. રાયતા ખૂટવા આવ્યા છે, કાલ રાયતા બનાવી નાખશું હવે. અને અમે બેસી જઈએ જમવા. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 9:30 અને દર્શભાઈ કરે છે હોમવર્ક. જો તમને બતાવું. દર્શ, શું લખે છો? દર્શી, શું લખે છો તું? D for dog.
ડી ફોર ડોગ. હમ 10 ડી ફોર ડોગ લખે છે અને ભૂમિત કરે છે એમના સોશિયલ સાયન્સની તૈયારી પ્રિપરેશન જો. અને હું લઈને બેઠી છું એમનું અહીંયા મોઢે પ્રિપરેશન કરાવવા બેઠી છું. શોર્ટ ક્વેશ્ચન આન્સર લઈ લીધા એટલે આ લોંગ શરૂ છે એ કરાવી નાખું એમનું. મારું પૂરું થઈ જશે. અને આ ટાઈમે જો અત્યારના ટાઈમે જો 8 થી 9 9:30 સુધી ભૂમિત અને દર્શ બંનેને હું લઈને બેઠી જાઉં છું. એક્ઝામ ટાઈમ આવે તે ખાસ બેને એક બાજુ આ ભાઈ હોય અને એક બાજુ આ ભાઈ હોય. આ દર્શ એનું કરે ભૂમિત એનું કરે બેનું ચેક કરતી જાઓ પ્રિપરેશન કરાવતી જાઓ ને આ રીતે અમારી તૈયારી થાય. અને એક્ઝામ ટાઈમ આવે તે તો ખાસ ફૂલ ડે આખો દિવસ લઈને બેઠવાનું હોય. પછી જો સ્ટડી કરાવતા ભૂમિતને કહું તું ગ્રેપ્સ લઈ અમારે થોડી ગ્રેપ્સ ખાવી છે એટલે ગ્રેપ્સ ખાઈ લીધી તો કેમ કે જમી તો લીધું હતું પણ હજુ ભૂખ લાગી થોડીક પછી 2.5 કલાક થઈ ગયું એટલે મારે અમુક પૂરું થઈ જશે. ફ્રેન્ડ્સ કહેવાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો એનું પ્રિપરેશન કરાવું છું. ભાવેશ આવતી પાછા ફ્રૂટ ખાઈ લઈને જો આ રીતે બેઠા હોય બે બાજુ વચ્ચે હું ઘેરાણી લેવો કેમ કે આપણે છોકરાનું ભવિષ્ય જોવાનું છે એનું કરિયર જોવાનું છે એટલે એડિટિંગ ને એવું બધું વિડીયો બનાવતા વચ્ચે બાજુમાં લેતા અત્યાર દીનું થોડું શરૂ કરીશ પછી એક્ઝામ ટાઈમ જ બહુ કેડ આવશે પાછું. અત્યાર દીનું થોડું આપણે પ્રિપરેશન કરાવતા લઈને 2 કલાક રોજનું તો એક્ઝામ આવે ને ત્યારે બહુ એટલું બધું હાર્ડ ન પડે એમને. એટલે અત્યારે હું સોશિયલ સાયન્સના જેટલા ચેપ્ટર છે એટલું ખેંચાઈ લઈશ ને એક સબ્જેક્ટ અત્યાર દીનો લઈ લઈશ એટલે એનું પૂરું થતું જાય. ચલો આગળ વાત કરીએ પછી. જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને એટલે કે ગ્રેપ્સ. હું ખાઈશ ગ્રેપ્સ. સ્મિત ને બે જો અહીંયા છે. સ્ટડીનું કામ પૂરું થઈ ગયું મેં સ્ટડી ટાઈમ પૂરો અને હવે તમને કહી દઈએ કે અમે તમારા પ્રશ્નના જવાબ શું ટાઈમ બધા તો ચાલો આપી દઈએ બધાના પ્રશ્નના જવાબ. ઓલવેઝ વેઇટિંગ ટુ વોચ તો થેન્ક યુ સો મચ એના મેં આન્સર દઈ દીધા છે. પ્લીઝ મેક વિડીયો ઓન મોટિવેશન ઇટ્સ વેરી હેલ્પફુલ ફોર માય વેટ લોસ જર્ની. એટલે એમણે કીધું છે કે તમે વિડીયો બનાવજો બહુ હેલ્પફુલ થાય છે તેમના વેટ લોસ જર્ની માટે મોટિવેશનના વિડીયો ખાસ બનાવજો એમણે કીધેલું છે. તો પછી બીજું છે કે તમે સાંજે કેટલા વાગે જમો છો તો અમે સાંજે 7 વાગ્યા પહેલાં જમી લઈશ. બને તો ઓછામાં 7 વાગે તો બેસી જ જઈએ જમવા. એ બહુ કંઈક કામ આવ્યું હોય મહેમાન આવી ગયા હોય ને એવું કંઈ થયું હોય તો અમે 7 વાગે જમવા બેસીએ નહીંતર અમારે 6:30 જમવાનું અમારે શરૂ થઈ જાય. બને ત્યાં સુધી અમે વહેલું જમવાનું પતાવી દઈએ છીએ. સાંજના 7 વાગ્યા પછી નથી લેતા એટલે વહેલા છતાં જ અમે જમવાનું લઈ લઈએ છીએ પણ બને ત્યાં 6:30 વાગ્યા સુધી થઈ જાય એમાં જમવાનું છેલ્લે લાસ્ટ 7 વાગે એમ. પછી મારું 1 મહિનામાં 5 kg ઉતર્યું છે. કર્તવ્યા નામ છે લગભગ એનું એમને કીધું છે મારું 1 મહિનામાં 5 kg ઉતર્યું તો સારું કહેવાય કન્ટિન્યુ રાખજો. અને પછી એક બીજાનો પ્રશ્ન આવ્યો છે એવી કે મારે ખંભા ઉપરથી બધા કપડાં ઉતરી જાય છે વજન હજુ 70 છે પણ બોડી બહુ વીક થઈ ગઈ છે તો હવે શું કરું. તો જો તમને એમ લાગતું હોય કે મારું બોડી વીક થઈ ગયું છે આપણે શું લેવાનું છે બોડી જ આપણું વીક દેખાવું જોઈએ. વજન આરે કાંઈ લેવા દેવા નથી અત્યારે. આપણે ભલે વજન તો ઉતારીએ છીએ વજન જોઈને જ આપણે ઉતરવાનું શરૂ કર્યું પણ તો જો તમારું બોડી એટલું વીક થઈ ગયું જ હોય બોડીએ શેપ લઈ લીધો જ હોય તો તમે બોડીએ શેપ લઈ લીધો જ હોય ને તો તમારે હવે આગળ ડાયટ કરવાની જરૂર ના હોય તો તમે અત્યારે સ્ટોપ કરી દેજો અને મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરો કઈ રીતે તમારે બોડી મેન્ટેન રહે છે. કે તમારે હજુ જો બોડી બહુ વીક વજન ભલે ઓછું ઉતરે પણ બોડી તો શેપ લે છે ને અને જો તમારે હજુ ઉતરવું હોય તો કન્ટિન્યુ રાખો ન ઉતરવું હોય ને તમને એમ થતું હોય કે વીક બહુ થઈ ગયું છે બોડી તો ત્યાં સ્ટે કરી દેજો ને મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરજો. એટલે જો તમારું વેઇટ 70 kg થઈ ગયું હોય અને તમારે હાઇટ હોય એ પ્રમાણે તમને એમ થતું હોય કે નહીં મારો બોડીનો શેપ આવી ગયો છે બરોબર મારે જેટલું વીક જોઈતું હતું એટલું બોડી દેખાય છે તો તમારે ડાયટ મૂકી દેવી અને શેપ લાવવા માટે આમ લૂઝ થઈ ગયું હોય તો શેપ લાવવા માટે એક્સરસાઇઝ કરવી પણ બાકી તમારે મેન્ટેન રાખવાનું છે. હવે બીજું કાંઈ આગળ નહીં કરવાનું. જો તમારે એવું હોય કે હજુ મારે વજન ઉતારવો છે તો આગળ શરૂ રાખજો પણ બોડી જો વીક થઈ ગયું હોય તો જરૂર નથી. પછી હેતલબેન તમે ડાયટ રૂટીનની સાથે આખા દિવસના બ્લોગ બનાવો પહેલાંની જેમ. ના જરૂર મહેનત કરીશ હું હવે પાછું એવો પ્રયત્ન કરીશ કે તમે બધાને મારો આખો દિવસ બતાવી શકું. એટલે ડાયટ રૂટીનની સાથે સાથે આખા દિવસનો હું બ્લોગ બનાવીશ કે અમે શું કરીએ છીએ આખો દિવસ ઘરે કે બહાર જઈએ તો પણ તમને જરૂર બતાવીશ હું. તમે છાશ કે દૂધ લેતા નથી તો નહીં. પહેલાં હું છાશ લેતી દૂધ તો મેં પહેલેથી જ નથી લીધું
પહેલાં હું છાશ લેતી પણ હવે મેં છાશ ઓછી કરી નાખી છે લેવાની, બિલકુલ નથી લેતી. જો કે જમવામાં છાશ નથી લેતી, પણ જો કોઈને આદત હોય તો જમ્યા પછી અડધી કલાક પછી અડધો બાટકો ભરીને પી શકે છે. પેટ ફૂલ કરીને નથી પીવાનું, છાશ પણ ધીરે ધીરે પીવાનું, ભલે 2 વખત પીવો અડધી કલાક એવી રીતે. અને લાપસી ખવાય કે નહીં તો લાપસી નહીં ખાવાની. પછી એક બીજો કોમેન્ટ છે પણ એનું મને નામ મેં નથી રીડ કર્યું, કે ફર્સ્ટ ટાઈમ અને ત્યારથી મેં વેઇટ લોસ કરવાનું નક્કી કર્યું એન્ડ આજે મેં ચેક કર્યું મારું વેઇટ 67માંથી 65 થઈ ગયું છે. એટલે કે એને 1 માર્ચના દિવસે ફર્સ્ટ વિડીયો જોયો હતો, 1 માર્ચ એટલે 1 તારીખે, આ ગઈ 1 તારીખે એમણે પહેલો વિડીયો પહેલી જ વાર મારો વિડીયો જોયો હશે, કોઈ પણ વિડીયો જોયો હોય આઈડિયા નહીં, પણ એમનો વેઇટ લોસ થયો છે ને ત્યારથી એમણે ધાર્યું કે હું વેઇટ લોસ કરીશ. તો આજે કેટલી તારીખ છે? આજ કેટલી તારીખ થઈ ગઈ ભાઈ? 6. તો એ એમ કે છે કે 1 તારીખે શરૂઆત, પહેલો વિડીયો જો નક્કી કર્યું કે વેઇટ લોસ કરીશ ને એને શરૂ કર્યું ને આજ 6 તારીખ થઈ તો 2 કિલો વજન એનો ઉતરી ગયો છે. એટલે થેન્ક યુ સો મચ એમ કીધું છે. અને એમનું નામ હું તમને જણાવું, મને નામ આમાં નથી આવ્યું મારાથી, ચલો જોઈ લઉં. તો એમનું નામ છે ભૂમિ પટેલ. એટલે 6 માસ થઈ છે, એટલે એટલા દિવસમાં તેમણે 2 કિલો વજન ઉતાર્યો છે. થેન્ક યુ સો મચ એમ લખ્યું છે ને, આમાં છે ભૂમિ પટેલ, આઈડીમાં નામ હોય જે હોય. પછી દી હિપ્સનો ભાગ ને વધુ છે, તો હિપ્સની એક્સરસાઇઝનો વિડીયો અલગ બનાવીને મૂકો ને, તો તમને બધું કહી દઉં છું કે જે એક્સરસાઇઝ મેં બતાવી છે પહેલાં, એમાં તમારું બધું એકસાથે ઉતરશે, જેમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. કોકને પેટ હોય, કોકને હિપ્સ હોય, પણ ઉતરશે, એમાં કાંઈ વાંધો નહીં આવે. તમે ડાયટ શરૂ રાખો, જોડે જોડે એક્સરસાઇઝ તો આમાં તમારે 20% કે 30% જ આપણો ભાગ ભજવે છે, બાકી ડાયટ ઉપર વધારે રહેશે. તો હાય દી, જય માતાજી. હું બી તમારી ડાયટ ફોલો કરું છું, બટ ઓલવેઝ મોર્નિંગમાં નાસ્તામાં સાથે શું લેવું એ કન્ફ્યુઝન છું, પ્લીઝ કંઈક સજેસ્ટ કરજો દી. તો તમારે જો એવું આદત હોય નાસ્તાની, એટલે અમે તો અત્યારે હું તમને એમ જ કહું કે મગનું પાણી, ફ્રૂટ ને એવું લેવું છું, નાસ્તામાં હલકું ફૂલકું જ રાખજો તોય. અને જો હેવી થોડુંક લો તો ચાલે, એવું વાંધો નથી. પપૈયું તમારા વેઇટ લોસમાં બહુ કામ કરશે, પણ એ મોર્નિંગના ટાઈમમાં લેવાનું, ફાઈબરથી ભરપૂર આવે એટલે આખો દિવસ પચી જાય. રાતના ટાઈમમાં નહીં લેવાનું, એટલે પપૈયું લો. અને છતાં ચાની જોડે જો કંઈ તમારે લેવું હોય, ચાની જોડે ફ્રૂટ ન ચાલે, મગ ન ચાલે, મગનું પાણી ન ચાલે, મને ખબર છે. તો ઓટ્સનું કોઈ વેરાયટી બનાવી લઈ લેવાનું, ઓટ્સના અપમ બનાવી લો, ઓટ્સની ઇડલી બનાવી લો, અથવા ઓટ્સની ખીચડી થોડીક એવી ફાવે તો, ઉપમા ફાવે તો એ ઓટ્સનું કોઈ પણ વસ્તુ લઈ લો, ઓટ્સ ચાલશે. પણ તમારે છે ને એને થોડીક ક્વોન્ટિટીમાં જ લેવાનું છે, વધારે આપણો નાસ્તો હેવી નથી કરવાનો, પેટ ફૂલ કરીને નથી લેવાનું, ભૂખ્યા રહેતા જ આખો દિવસ લેવાનું છે. ફૂલ પેટ નહીં કરો ને તમે આખો દિવસ થોડું થોડું કટકે ખાશો ને તોય તમારો વેઇટ લોસ થશે. તમે આ કડક ડાયટ નહીં કરો ને તોય પણ. જો આમાં કોઈકને એક કોમેન્ટ એવી છે જ, હું તમને હમણાં આગળ કહું છું. પછી છે હું જોબ કરું છું, સવારે 9:30 વાગે બનાવેલું તરબૂચનું જ્યુસ 12:30 પી શકાય? હા, પી શકાય. હોટ એન્ડ કોલ્ડનો બોટલ આવે છે આપણે, તો એમાં તમે લઈ શકો છો. આજે જ હું ભાવનગર ગઈ તો ઓરેન્જ જ્યુસ હું મારી જોડે લઈ ગઈ હતી, એટલે લગભગ આઈ થિંક અમે અહીંથી 1 કે 1:30 વાગ્યા ઓરા નીકળ્યા હતા, તો મેં 2:30 વાગ્યાથી કે 3:30 વાગ્યા સુધી કન્ટિન્યુ એ જ જ્યુસ પીધું, જોડે લીધું એ. પછી બેન તમે કયા ટાઈમે શું લો છો તે વિગતવાર બતાવો, તો એ વિગતવાર હું બતાવવાની ટ્રાય કરીશ જરૂરથી. મારે મહિનાનું 2 kg જ ઘટે છે. જો આવી એ કોમેન્ટ હું તમને વાત કરું છું, તે મારે મહિનાનું 2 kg જ ઘટે છે, પણ હું સ્ટ્રિક્ટ ડાયટ નથી કરી શકતી. જમવાનું ટાઈમ ઓછું જમું છું, તો પણ હું હેપી છું. થેન્ક યુ. જો તો પણ એમને વજન ઘટે છે, એનું કહેવાનું એમ છે, તોય પણ એને ઘણો ફાયદો છે. એટલે તમે જો જમવાનું ઓછું રાખશો અને ઓછું લેશો, કટકે લેશો, ફૂલ પેટ નહીં કરો, તો પણ તમારે વજન ઘટશે. એટલે કન્ટિન્યુ રહેજો આના પર અને તમારું વજન ઉતરશે. જો તમને કીધું એમ પાણીથી પેટ ફૂલ નથી કરવાનું, જ્યુસથી પેટ ફૂલ નથી કરવાનું. સવારના મોર્નિંગમાં ઉઠીને જો તમને નાસ્તાની આદત હોય થોડા જાજી એવી લો, અને ચા ગોળવાળી સવારમાં લઈ શકો છો તમે એકવાર. અને પછી તમને બહુ એવું આદત હોય કે શુગરવાળી પીવાની, માથું દુખતું હોય તો તમે લઈ શકો છો એકાદી વાર. એવું નથી કે નહીં જ લેવાની હાવ, પણ ચા જે બહુ પીતા હોય ને એને ઓછી કરી નાખવાની છે. અને બપોરના ટાઈમે મગ લેવાના છે, મગની અંદર 2 ચમચી શાક જે નોર્મલ આ લોકોનું બધાનું બન્યું હોય આપણે નાખી દેવાની છે. અને કોઈ કહેતું હતું કે એમને નથી ભાવતા તો થોડા તેલમાં વઘાર કરીને તમે ખાઈ લો, મરચું મીઠું નાખીને તોય ચાલે. પાપડ લઈ લેવાના છે, પડખે ડુંગળી લઈ લેવાની છે. બપોરનો ટાઈમ થાય એટલે આપણે વચ્ચે
ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, કાચું સલાડ છે, તમને જે ભાવે, પણ થોડું થોડું ક્વોન્ટિટી લેવાની, પેટ ફૂલ નથી કરવાનું કોઈ પણ વસ્તુથી. એવી રીતે રાખવાનું છે. અને કિચનમાં જાઓ ને કિચનને આપણે લેડીઝને ખાવાની આદત હોય એટલે વટાણા રાખવાના છે. તમે ડેરાયા કહો કે વટાણા કહો, જે કહો એ સાઈડમાં રાખવાના એટલે વાટકીમાં. અને ફ્રીજમાં ખોલવા જઈને કંઈ ફાળીએ તો ફ્રૂટ કટ કરેલું થોડુંક રાખવાનું છે, તરબૂચ છે, પાઇનેપલ છે, તો એ આપણને એમ મન થાય તો એ નાખી દઈએ, કાં પછી વટાણાના 2 દાણા સગળીએ, ત્યાં આપણી રસોઈ પૂરી થઈ જાય એટલે બીજું કંઈ હાથ ન લાગે. અને કોઈ પણ વસ્તુ એવી હોય કે જે આપણને ખાવાનું બહુ મન થતું હોય ને, ડબ્બા ઊંડા જ રાખવાના પેક કરીને, એટલે આપણને રસોઈમાં રહીએ ને એટલે આપણને ત્યાંથી કાઢીને આળસ ચડે કાઢીને ખાવામાં, એટલે આગું જ રાખવાનું. છોકરા માટે હોય તો એને કાઢીને દઈ દેવાનું, પણ એ ડબ્બો પાછો અંદર નાખી દેવાનો આપણે, એવી રીતે. એટલે આપણું મોઢું શરૂ ન રહે, વટાણા ચગડા કરવાના છે, એટલે તમારે રસોઈ પણ થઈ જાય. સાંજે 6:30-7 વાગ્યા સુધીમાં આપણે રોટલો શાક ખાઈ લેવાનો છે. રોટલો કેટલો લેવાનો, તો તમે આખો ખાતો હોય તો પોણો લેવાનો, પોણો ખાતા હોય તો અડધો લેવાનો, અડધો ખાતા હોય તો પા લેવાનો. ધીરે ધીરે ચોથા ભાગે આવવાનું છે, ઘટાડવાનું ધીરે ધીરે છે. અને ઓછા તેલમાં હાવ શાક બનાવવાના રસાવાળાને, તે પણ આપણે ચોળીને ખાવાના છે. સાંજ પડે અને સાંજે તમારે નાઇટ ડ્રેસમાં તમારો વેઇટ ચેક કરવાનો છે. અને મોર્નિંગમાં ઉઠીને નાઇટ ડ્રેસમાં જ વેઇટ ચેક કરવાનું, પણ ક્યારે ફ્રેશ થઈને, આપણે લેટ્રિન જઈ આવીએ ને ફ્રેશ થઈને પછીને જ તમારે વેઇટ ચેક કરવાનું છે. એટલે રાત્રે તમારે જે વેઇટ આવતો હોય ને 1 કિલો વધારે બતાવશે, સવારમાં એ જ 1 કિલો ઉતરી જશે. પણ તમારે સાંજે શું ધ્યાન રાખવાનું છે, આપણે આજે મારો આ કે જેને શરૂઆત છે એને પણ જેને ઉતરે હાવ 70ની અંદર આવી જશે ને પછી જેને સ્લો ઉતરશે, સાચો વેઇટ આવી જશે ત્યારે વાર લાગશે. પણ અત્યારે જેને શરૂઆત છે ને એને સાંજે કેવી રીતે ઉતરવાનો છે કે તમારો 75 છે કે 78 છે કે 82 છે, તો 82 કિલો ને 500 ગ્રામ છે, તો રાત્રે તમે ચેક કર્યો, આજે રાત્રે 82 કિલો 500 ગ્રામ છે, તો કાલે મોર્નિંગમાં 81-500 આવે. પણ પાછું ફરી બીજી નેક્સ્ટ નાઇટ આવે ત્યારે તમારે શું કરવાનું છે, જે 82 કિલો 500 આવતો હોય એની જગ્યાએ 82-400 થવું જોઈએ આપણું, 100 ગ્રામ, અથવા 82-450 થવો જોઈએ એમ, કાં 50 ગ્રામ, એટલું ઓછું રહેવું જોઈએ રાત્રે એમ. અને જેને બહુ ન કરી તો 2 દિવસે એટલો ઓછો કરો, કાં 3 દિવસે એટલો ઓછો આવવો જ જોઈએ. આપણે એ ટાર્ગેટ રાખવાનો, એ ધીરે ધીરે થશે. અને પછી જેને હાવ 70ની અંદર આવી જાય છે, 68, 65, 67, એને વેઇટ ઉતરતા બહુ વાર લાગશે. પણ તમારી બોડી, જો આ બેન કેમ કહે છે કે હું 70 પહોંચી ગઈ છું, પણ ખંભા પર કપડાં પણ નહીં રહેતા, લૂઝ થઈ જાય છે, તો તમારે એવી રીતે બોડી તમારું શરીર ઉતરતું હશે, બોડી શેપ લેતું હશે, પણ તમારું વજન ભલે એટલું હશે, પણ તમારી પાસે જો કોઈ 70નું ઓલમોસ્ટ હશે હાલમાં, કે એનું ફેટ ફૂલી ગયેલું શરીર હશે ને તમે એની પાસે 70ના ઊભા રહેશો ને, તો તમારું શરીર નહીં લાગે કે તમે 70 કિલોના છો, પણ એનો 70 કિલો દેખાતો હશે એમ. એટલે તમારું બોડી ઘટતું જશે. એટલે હિંમત નહીં હારવાની ને એના પર રહેવાનું છે તમારું. અને એક બીજું એ કહેવાનું, આજ સુધી નથી કહેવાનું, કે તમે જ્યારે તમારા ફોટા હશે, કોઈ વજન હશે, ત્યારનું તમે જોજો. અને અત્યારે જેનો વજન ઉતરી ગયો છે, તમે કેટલી તમારી ઉંમર નાની લાગે એ મને કહેજો. કાલે બધા કોમેન્ટ કરજો, અમુક જેને ઉતરી ગયા છો, બધાને કહું છું. તમને કોઈ કહે છે કે તમે કેટલા નાના દેખાવ છો એજમાં, એજ તમારી કેટલી નાની લાગે છે એમ તમને કોઈ કહેશે, જરૂર કહેશે. અત્યારનો બોડીનો શેપ આવે ને પછી વધારે કહે. હા, ના, વીક થઈ જાય એટલે કેવા જ મળે છે ભાવેશ, કે કેટલી તમારું એજ તમને કહેતા ખબર ને એ મારું. અને મને કહેતા પહેલાં તો એમ થાય કેટલી ઉંમર લાગે ને હવે તો એમ થાય નાના લાગીએ, આપણે એજ કેટલી નાની થઈ જાય આપણી, કે એમ થાય કે 5-10 વર્ષ નાના દેખાઈએ છીએ આપણે. એટલે એવું છે. મારું અત્યારે 36 વર્ષ તો થઈ ગયા છે, હું કાલ તો કહેતી 36 વર્ષ થઈ ગયા છે. તો આ રીતે તમે કન્ટિન્યુ તમારા ડાયટ પર રહેજો, ડાયટ પરથી હટતા નહીં. ધીરે ધીરે ઉતરશે, પણ ઉતરશે, આપણે વધવા નથી દેવાનું. ઘટે નહીં ને એને સ્ટે થઈ જાય ને તોય ભલે, પણ એને આગળ નથી વધવા દેવાનું. એની ઉપર તમે રહેશો તો તમારું 100% વજન ઘટશે. અને એ વજન ઘટશે ને તમે રેડી થઈશો, સાડી તમારા કપડાં ચેક કરશો, તમને એટલી ખુશી મળશે ને, ત્યારે તમને તમારું ડાયટ, કે મને આ નથી ભાવતું, મને આ નથી ઓલું થતું, હું શું ખાઈ લઉં, એ બધું તમને ભૂલાઈ જશે. 5 કિલો 2 કિલો એ શરૂઆત થઈ જશે ને ઉતરવાની, પછી પાછું વળું તમે નહીં જુઓ ને તો તમે તમારે જે ધાર્યું છે ને ત્યાં સુધી તમે પહોંચીને દેખાડશો, અને પહોંચશો જ, હું તો એમ જ કહું છું. એટલે કન્ટિન્યુ રહેજો. અને આગળ અમારા આ વિડીયો શેર કરજો. તમને અમારા આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ પર કરજો કે તમને કેવું આમાં અનુભવ થાય છે, વેઇટ લોસ થાય છે, કેમ શું થાય છે, બહાર તમને બધા શું કહે છે, કેવી રીતે કહે છે, એમ બધા અમને શેર જરૂર કરજો, તો અમને ખબર પડે કે અમારું આ ડાયટ તમને બધાને કામ લાગે છે એમ. થેન્ક યુ, વેલકમ. હા, જો શોર્ટમાં કહી દીધું છે. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ તો બોલો. વેલકમ. ગુડ નાઇટ તો બોલો.